16 વર્ષની ઉંમરે પહોંચતા તો એ છોકરો નિર્જીવ, તાકાત વિનાનો અને નકારાત્મક વાતોનો ભંડાર થઈ પડે છે. અરે બાપરે, આ કેટલી કઠોર પણ એકદમ આંખ ઉગાડી દેતી ટીકા છે ને. આપણે આજે જે મૂળ લખાણ પર ચર્ચા કરવાના છીએ તેમાં આપણી શિક્ષણ પ્રણાલીની કંઈક આવી જ કડક સમીક્ષા કરવામાં આવી છે જે કોઈને પણ વિચારતા કરી દે. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે આ જ મૂળ લખાણમાંથી મળતા એક બહુ જ ગહન અને ઐતિહાસિક વિઝનને ડીકોડ કરવાના છીએ. આ કોઈ સામાન્ય ક્લાસરૂમવાળી ચર્ચા નથી હો. આ તો રાષ્ટ્રીય શિક્ષણ માટેની આધ્યાત્મિક અને વ્યાવહારિક દૃષ્ટિનું આખું એક માળખું છે જે ચારિત્ર્ય નિર્માણનું સાચું મહત્વ સમજાવે છે. ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા કયા પડાવોમાંથી પસાર થવાના છીએ. પહેલું, વર્તમાન શિક્ષણની ખામીઓ. બીજું, સાચા શિક્ષણનો અર્થ. ત્રીજું, રાષ્ટ્રીય અને આધ્યાત્મિક દૃષ્ટિ. અને ચોથું, આ શિક્ષણના પ્રસાર માટેની યોજના. બસ આ જ ક્રમમાં આપણે આગળ વધીશું. તો શરૂઆત કરીએ વિભાગ 1 થી, વર્તમાન શિક્ષણની ખામીઓ એટલે કે નકારાત્મકતાની કટોકટી. જુઓ, મૂળ લખાણ આજના શિક્ષણ જે મોટાભાગે ઘોખણપટ્ટી પર જ ચાલે છે તેની બહુ આકરી ઝાટકણી કાઢે છે. એમાં સ્પષ્ટ લખ્યું છે કે અત્યારનું આપણું આ શિક્ષણ સાવ નકારાત્મક છે. એક દલીલ તો એવી છે કે આ સિસ્ટમના 50 વર્ષના અમલ પછી પણ તેણે 3 મોટા ઇલાકાઓમાંથી એક પણ મૌલિક વિચારશક્તિવાળો માણસ પેદા નથી કર્યો. બધું જ કાં તો ઓછીનું લીધેલું છે અથવા તો બસ માહિતીનું પોપટિયું જ્ઞાન. આ એક બહુ જ મોટી ખામી છે જે બાળકોના મગજમાં સતત નકારાત્મક બાબતો જ ભર્યા કરે છે. હવે જો વર્તમાન સિસ્ટમમાં આટલા બધા પ્રોબ્લેમ્સ છે તો સોલ્યુશન શું છે? એ માટે આવીએ વિભાગ 2 પર, સાચા શિક્ષણનો અર્થ જે માત્ર માહિતી કરતાં ઘણું વધારે છે. અહીં વાસ્તવિક તફાવત ક્યાં છે તે સમજવું બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. લખાણ ચોખ્ખું કહે છે કે શિક્ષણ એટલે મગજમાં ઠાસીને ભરેલો અને આખી જિંદગી પચ્યા વગર તોફાન મચાવતો માહિતીનો ઢગલો બિલકુલ નથી. સાચું શિક્ષણ તો એ છે જેમાં જીવન ઘડનારા, માણસ બનાવનારા અને ચારિત્ર્યનું નિર્માણ કરનારા વિચારોનું ગ્રહણ થાય. જો આવા માત્ર 5 જ વિચારોને બરાબર પચાવીને જીવનમાં ઉતારી લેવામાં આવે ને તો તે આખા પુસ્તકાલયને ગોખી મારવા કરતાં 1000 ગણું વધારે મૂલ્યવાન છે. આ વાતને મગજમાં બરાબર ફિટ કરવા માટે લખાણમાં સંસ્કૃતની એક બહુ જ જબરદસ્ત કહેવત આપી છે. યથા ખરશ ચંદન ભારવાહી ભારસ્ય વેત્તા ન તું ચંદનસ્ય. એટલે કે ભાઈ, ચંદનનો લાકડાનો ભારો ઉપાડનારો ગધેડો માત્ર તેનો વજન જ જાણે છે, તેની સુગંધ કે કિંમત નહીં. બસ આવું જ છે માહિતીના વજન નીચે દબાયેલા રહેવા અને સાચા જ્ઞાનના અર્કને સમજવા વચ્ચેનો આ એકદમ સચોટ અને સ્પષ્ટ તફાવત છે. આ દલીલનું લોજિક એકદમ સીધું છે. વિચારો, જો શિક્ષણ અને માહિતી આ બંને એક જ વસ્તુ હોત તો આપણા પુસ્તકાલયો જ આ દુનિયાના સૌથી મોટા જ્ઞાનીઓ હોત અને પેલા વિશ્વકોશો કે એન્સાઇક્લોપીડિયા મહાન ઋષિઓ બની ગયા હોત. ખરું ને? પણ આપણે બધા જ જાણીએ છીએ કે એવું નથી હોતું. માત્ર માહિતી પાસે કોઈ ચારિત્ર્ય કે સાચી સમજણ નથી હોતી. આ બધી બાબતો પરથી એક વાત તો ક્લિયર થાય છે કે આપણા શિક્ષણના માળખાને એક સંપૂર્ણપણે અલગ રાષ્ટ્રીય પાયાની જરૂર છે. અને અહીંથી આપણે ત્રીજા વિભાગમાં એન્ટ્રી લઈએ છીએ, રાષ્ટ્રીય અને આધ્યાત્મિક દૃષ્ટિ એટલે કે નિયંત્રણ પાછું મેળવવો. તો અહીં સૌથી અગત્યનો અને પાયાનો મુદ્દો એ છે કે આપણું આધ્યાત્મિક હોય કે વ્યાવહારિક, એ બધું જ શિક્ષણ આપણા પોતાના હાથમાં હોવું જોઈએ. એ માત્ર કોઈ બહારની કે વિદેશી સિસ્ટમની આંધળી નકલ ન હોવી જોઈએ, પણ આપણી પોતાની રાષ્ટ્રીય પ્રણાલિકા અને પદ્ધતિ મુજબનું હોવું જોઈએ. આ આધ્યાત્મિકતા અને વ્યાવહારિકતા આ બંનેનો સાચો સમન્વય થાય તો જ મજબૂત ચારિત્રનું નિર્માણ થઈ શકે. લખાણ અહીં બહુ જ બેબાક અને હિંમતપૂર્વક એવો દાવો કરે છે કે ભાઈ, આપણને માત્ર જબરદસ્ત, ચારિત્રવાળા અને ઉત્સાહી માણસોની જરૂર છે. જો આવા મજબૂત માણસો ઊભા થઈ જશે ને તો પૈસા તો એમની પાછળ આવશે. લખાણના મતે પૈસો એ માત્ર એક દાસ છે, નોકર છે. સાચું અને સર્વોપરી કામ તો છે ચારિત્રવાન મનુષ્યનું નિર્માણ કરવું. અને અંતે આખી ચર્ચા આપણને એક બહુ જ ઊંડા અને પડકારજનક પ્રશ્ન પર લાવીને ઊભા રાખી દે છે. આજના આ સંપૂર્ણ વિશ્લેષણ પછી આપણે એ વિચારવા મજબૂર થઈ જઈએ છીએ કે શું ભવિષ્યમાં આપણો સમાજ માત્ર માહિતી અને સંપત્તિ પાછળની આ અંધાધૂંધ દોડને અટકાવશે? શું આપણે ખરેખર એવા શિક્ષણ તરફ વળીશું જે મનુષ્યનું અને તેના ચારિત્ર્યનું સાચા અર્થમાં નિર્માણ કરે? આ લખાણનો મૂળભૂત અને કડક સંદેશ એ જ છે કે મજબૂત ચારિત્ર્ય વિના સાચું રાષ્ટ્ર નિર્માણ અશક્ય છે. આશા છે કે આજના વિશ્લેષણે શિક્ષણના વાસ્તવિક હેતુ વિશે વિચારવા માટે એક નવી અને મજબૂત દિશા આપી હશે.